Namaskar, a very good afternoon to all of you. I hope, my dear friends, you all are fine. Subject as it is accountancy. Subject account, standard 11th. It is our lecture number 3. In last lecture we have discussing about meaning of account. See, previous lecture નું થોડું રિવિઝન કરીએ, then after આપણો આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. My dear friends, today's topic is terminology of accounting. થોડું એના ઉપર જે છે તમને ઇન્ફોર્મેશન આપું, then after રિવાઇઝ કરીએ, then after આપણો ટોપિક જે છે સ્ટાર્ટ કરીએ. What is the meaning of terminology? Terminology means language. Terminology means language. See, particularly જે છે એ my dear students, આપણે કોઈ બી નવી લેંગ્વેજ શીખતા હોઈએ યા કોઈ મેથડ શીખતા હોઈએ યા જે છે કોઈ નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ તો પર્ટિક્યુલરલી એની ટર્મિનોલોજી ઇટ મીન્સ એની લેંગ્વેજ જે છે આપણે ફર્સ્ટ શીખીએ. ફોર એક્ઝામ્પલ સંસ્કૃત. ઓકે, તો આપણે સંસ્કૃતમાં શીખીએ છીએ કે ભાઈ સંસ્કૃતમાં કયા વર્ડને શું કયો મિનિંગ થાય છે. સેમ એઝ ઇટ ઇઝ જે છે અકાઉન્ટિંગના અંદર જે છે તમારે લોકોને ટર્મિનોલોજીસ કરવાની છે. સી, આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટ ટોપિક જ ટર્મિનોલોજીસ છે. ઓકે, 11થના અંદર પર્ટિક્યુલરલી જેટલું ઇમ્પોર્ટન્ટ હશે એટલું બધું અત્યારે કરાવીશ. ઓકે, જેના આફ્ટર આપણે ફિઝિકલ જ્યારે મળશું, બહુ જલ્દી મળશું, ટેન્શન નથી. આપણે ફિઝિકલ જ્યારે મળશું ત્યારે જે છે ફરીવાર પાછું ઇન ડિટેલ આપણે જશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ રિવિઝન. પેજ નંબર 2, મિનિંગ ઓફ અકાઉન્ટિંગ. એઝ પર American Institute of Certified Public Accountants, as per American Institute of Certified Public Accountants, accounting is an art of recording. See, આપણે ગઈકાલે ડિસ્કશન થયું છે. શું મિનિંગ છે? ફર્સ્ટ તો જે છે મિનિંગ કોણે આપ્યો છે? બટ ઓબ્વિયસ છે AICPA American Institute of Certified Public Accountants. American Institute of Certified Public Accountants શું કહે છે? Accounting is an art of recording. Accounting is an art of recording. Accounting is an art of recording. Classifying and summarizing. Okay, summarizing. Accounting is an art of recording, classifying and summarizing. આ ત્રણ વર્ડ જે છે કમ્પલસરી મેન્શન કરવાના છે. ઇન અ સિગ્નિફિકન્ટ મેનર, એક પ્રોપર વેમાં. ઇન ટર્મ્સ ઓફ મની, કયા ટ્રાન્ઝેક્શન જે છે આપણે આના અંદર યુઝ કરીએ છીએ? ઓનલી મોનિટરી રિલેટેડ ટ્રાન્ઝેક્શન. ઇટ મીન્સ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. સી, નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ગમે એટલું ઇમ્પોર્ટન્ટ હોય આપણે એને જે છે યુઝ કરતા નથી. અકાઉન્ટિંગના અંદર એની ટ્રીટમેન્ટ આવતી નથી. બિકોઝ ઓફ અકાઉન્ટિંગ ફાઇનાન્શિયલ રિલેટેડ સબ્જેક્ટ છે. જે અમાઉન્ટ ફાઇનાન્સમાં મેઝર કરી શકાય એ જ જે છે આપણે અહીંયા લઈ શકીએ છીએ. ઓકે, ચલો. દેન ઇન ટર્મ્સ ઓફ મોનિટરી ટ્રાન્ઝેક્શન એન્ડ events which are in part at least of a financial character and interpreted the result therefore. આપણે શું ઇન્ટરપ્રિટ કરી શકીએ? રિઝલ્ટ. કઈ રીતે રિઝલ્ટ? સર ગઈકાલે જે છે સરે 3 રિઝલ્ટના વે કીધા. બિઝનેસના અંદર માય ડિયર ફ્રેન્ડ્સ, એક તો પ્રોફિટ થાય, એક શું થાય? લોસ થાય. નો પ્રોફિટ, નો લોસ. ઇક્વલ બિઝનેસ ચાલતો હોય. આવા બિઝનેસ બહુ ઓછા છે. લોસવાળા બિઝનેસ બી બહુ ઓછા હોય. બિકોઝ ઓફ આજે જે છે હ્યુમન બિંગ છે, સોશિયલ એનિમલ છે. ઈશ્વરે જે છે એ બધા એનિમલ કરતાં સોશિયલ એનિમલ થોડું જે છે ડિફરન્સ ક્રિએટ કર્યું છે. ઓકે, એ લોકો પાસે શાર્પનેસ છે, મેમરીઝ છે, બુદ્ધિ છે. આપણા પાસે પણ છે, બટ આપણા પાસે એના કરતાં થોડી વધારે છે. ઓકે, ઘણા બર્ડ્સ એનિમલમાં આપણી કરતાં પણ વધારે હોય છે. ઓકે, બટ આમ સોસાયટીની પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો એ એનિમલ કરતાં આપણે થોડા ડિફરન્સ છીએ. ઓકે, એટલે બધા જે છે એ પોતપોતાની જીકેનો યુઝ કરે, જનરલ નોલેજનો, તો પ્રોફિટ જ અર્ન કરે છે, ભલે એમને કોમર્સ કરેલું છે કે નથી કરેલું. તમને વધારે આઈડિયા આવવા મળશે બિકોઝ ઓફ તમે કોમર્સના સ્ટુડન્ટ છો. તમે હવે એક પોઈન્ટ્સ જે છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરી ધેન આફ્ટર જે છે આગળ ચાલશો. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, જસ્ટ ડેફિનેશન ક્લિયર કરવાની હતી.
પછી થોડું એના પહેલાંના લેક્ચરનું રિવિઝન કરાવી દઉં, ખાલી યાદ આવી જાય. બાર્ટર સિસ્ટમ BS, ઇકોનોમી ટ્રાન્ઝેક્શન ET, નોન ઇકોનોમી ટ્રાન્ઝેક્શન NET, કેશ ટ્રાન્ઝેક્શન CT એન્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. જસ્ટ માય ડિયર ફ્રેન્ડ્સ, ખાલી નામ આપું છું એટલે તમને જે છે યાદ આવી જાય કે આપણે જે છે લાસ્ટ એના પહેલાંના લેક્ચરના અંદર કયું સ્ટડી કરેલું. ઓકે, બાકી જે છે ઇન ડિટેલ અત્યારે આમાં જે છે જવાની કોઈ નીડ નથી. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, લેટ સ્ટાર્ટ સ્ટુડન્ટ ટોપિક. કયો ટોપિક હતો આજનો ભાઈ? ટુડેઝ ટોપિક ઇઝ ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટિંગ, પેજ નંબર 10. જલ્દી આવી જાઓ ભાઈ, જલ્દી એટલે દોડવાનું નથી હો, ઘરે બેઠા બેઠા જ આવવાનું છે. હા, ઘરે દોડવા મળે કેમ કે સરે કીધું જલ્દી આવું. ઓકે, સી ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટિંગ મસ્ત ટોપિક છે. ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટિંગ. એજ્યુકેશન ઇઝ ઇક્વાયર્ડ ઇન ડિફરન્સ ફિલ્ડ. સી બધા ફિલ્ડના અંદર એજ્યુકેશન જોઈએ હો. જો કોઈ સ્પોર્ટ્સમેન છે, બરાબર છે, ઓકે, એકવાર જે છે ને હું મેચ જોવા ગયો એક સ્ટેડિયમમાં. ઓકે, તો મારું ફર્સ્ટ ટાઈમ મેચ જોવાનું, તો આમ આપણે નોર્મલી જે છે એ જોયેલી હોય, પણ જે છે શેના અંદરથી કે આપણે આપણા ઘરે ટીવીમાં જોતા હોઈએ. ઓકે, તો ફર્સ્ટ ટાઈમ ઘણા યર પહેલાંની વાત છે. ઓકે, એટલે ત્યાં અમ્પાયર જે છે કંઈક એંગલથી જે છે સાઇન આપતો હતો. હવે મને ખબર નહીં ઓકે એ શું સાઇન આપે છે, આપણને નથી શું મતલબ, આપણને હવે આપણી રીતે જે છે સેટ ઇન ધ સેન્સ કે ભાઈ એ મેચના અંદર ખાલી એક એન્જોય, બાકી આપણને મેચમાં આપણને શું લાગે વળગે મેચને, ખાલી આમને જસ્ટ જે છે એ એન્જોય કરવા માટે આપણે ગયા હોય, એક ટાઈમ પાસ થાય. ઓકે, ટ્રાવેલિંગ કરીએ ને એવું, એવી બધી આપણી જે છે નિયત હોય. પણ મારી બાજુમાં મારો ફ્રેન્ડ હતો, એને મેં જે છે એ પૂછ્યું કે ભાઈ, હું જ્યારે 11th 12thમાં તો ત્યારની વાત કરું છું, કે આ શું સાઇન આપે છે બધી. ઓકે, ઘણી બધી વાર જે છે બેઉ ટીમના પ્લેયર્સ જે છે અંદર સાઇન આઉટ કરતા હોય, ત્યારે એ ક્રિકેટનો માણસ હતો, એટલે મને એને એક્સપ્લેન કર્યું કે આ સાઇનનો મતલબ આ થાય, આ સાઇનનો મતલબ આ થાય. સી જો આરટીઓ છે, ઓકે, આરટીઓ બધા જે છે ડિસ્ટ્રિક્ટમાં એક હોય છે, જે આપણું જે છે બધું ટ્રાફિકનું એનું હેન્ડલિંગ કરતું હોય છે. હવે તમે સમજવાની ટ્રાય કરો માય ડિયર ફ્રેન્ડ્સ, કે એમના જે છે અલગ અલગ, આપણે અત્યારે થોડા મોટા છે ને એટલે આપણને ખબર હોય કે આ રીતે કરી અને એક જે છે સરસ મજાનો આવી રીતે આમ કરીને આમ એક હોર્ન હોય, અને એ હોર્નના અંદર પછી આમ એ લોકોએ આમ ક્રોસની સાઇન આપી હોય. હા, અહીંથી જે છે ઇન શોર્ટ આ શેની સાઇન છે કે ભાઈ આ જે છે એરિયામાં તમારે જે છે એ હોર્ન વગાડવો નહીં. હા, પછી જે છે એ આવી રીતે એક સાઇન કરી હોય અને પછી ક્રોસ કર્યું હોય. ઇટ મીન્સ કે તમારે જે છે રાઇટ હેન્ડ સાઈડ જવાનું નથી. આ રીતે સાઇન હોય, પછી ક્રોસ કરી હોય, પછી બે સાઇન હોય, એક આમ જતી હોય, એક આમ જતી હોય, એમાં આ સાઇન ઉપર ક્રોસ કર્યું. ઇટ મીન્સ આ વન વે છે કે એક જ વે બાજુ તમે જઈ શકો, આવજાવ કરી શકતા નથી. મારો કહેવાનો મતલબ તો જે આરટીઓનો પર્સન છે ને એને આનો નોલેજ હશે સારી રીતે. સમજો આપણને 2-5 વસ્તુ ખબર હશે, આપણને 2 to 5 પોઈન્ટ્સ જે છે આઈડિયા હશે. હા, બટ એ જે આરટીઓનો માણસ છે, જેને એનું નોલેજ છે, જેનો બિઝનેસ કરે છે, એને પર્ટિક્યુલરલી એનો કેટલો આઈડિયા છે તો તમે વિચારો. એને તમે બધી સાઇન બતાવશો ને તો એ બધાના સાચા આન્સર આપશે. સમજો છો? એટલે બધા ફિલ્ડમાં એજ્યુકેશનની નીડ છે. એજ્યુકેશન ઇઝ પ્રોવાઇડેડ ઇન ડિફરન્સ ફિલ્ડ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ બિકમ્સ એન એન્જિનિયર, અ ડોક્ટર, એન આર્ટિસ્ટ ઓર અ સ્પોર્ટ્સમેન. મેં તમે વિચારો ડૉક્ટર બને, બરોબર છે, હું 2-3 ઓપરેશન મેં કોઈના કરતા જોયા અને પછી હું એમ કહું લાવો હવે હું ઓપરેશન કરી નાખું, કેમ કે હું ડૉક્ટર છું. ભાઈ તે જોયું છે, તું ઓપરેશન કરી તો એ બિચારો જે જીવવાનો છે ને એ જતો રહે છે. યમરાજ ઊભા જ છે, એમ કે કાલ બેસી જા, હા બેઠ મેરે ભેંસ છે, મેં લઈને વયા જાય, ખબર નહીં પડે. કહેવાનો મારો પોઈન્ટ શું છે કે ભાઈ આપણે જે ફિલ્ડના માણસ છીએ, આપણને જેનું એજ્યુકેશન છે એ પોઈન્ટ જે છે આપણે ડિસ્કશન કરવાની વાત છે. ઓકે, સી તમે અકાઉન્ટિંગ ફિલ્ડના અંદર આવો છો, તમે કોમર્સ ફિલ્ડના અંદર આવો છો, તમને કેપિટલ છે, ડ્રોઈંગ છે, અસેટ્સ છે, લાયબિલિટી છે, ઇન્ટરનલ લાયબિલિટી, એક્સટર્નલ લાયબિલિટી, કરંટ અસેટ્સ, નોન કરંટ અસેટ્સ, ફ્રિક્શનલ અસેટ્સ, ઇન્ટેન્જિબલ અસેટ્સ, ટેન્જિબલ અસેટ્સ, ડેપ્રિસિએશન, બેડ ડેટ રિઝર્વ, ડિસ્કાઉન્ટ, આ બધાના વર્ડના મિનિંગ જે છે આપણને આઈડિયા હોવા જોઈએ. આપણને કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિસ્કાઉન્ટ, આપણે એમ કે લે ડિસ્કાઉન્ટ એટલે શું છે કે શોપ ઉપર જે મળે એનો પ્રોપર મિનિંગ નથી. ટાઈપ્સ ઓફ ડિસ્કાઉન્ટ આપણને નથી ખબર હોતી. ઓકે, બટ એ જ નોલેજ આપણે લેવાનું છે. સી 12thના અંદર જે છે ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે, સાંભળજો, અધર સ્કૂલના ઘણા બધા 12thના એવા સ્ટુડન્ટ્સ છે જેને અમે એમ પૂછતા હોઈએ છીએ ને, ઘણી બધી વાર કોચિંગ ક્લાસીસ આવે ને તો અમે પૂછતા હોઈએ એ લોકોને, બેટા વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેટર્સ, ક્રેડિટર્સ? સર નથી ખબર હોતી. 12th ફિનિશ થવા ઉપર હોય છે તો બી નથી ખબર હોતી.
આપણા પાસે લાસ્ટમાં કોચિંગ રખાવવા માટે આવે અને આપણે પૂછે કે બેટા વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડેટર, સર આઈ ડોન્ટ નો, એવા એ લોકો આન્સર આપે છે. મારો કહેવાનો પર્પઝ શું છે કે આપણે એવું નહીં થાય, બિકોઝ ઓફ આપણે બેઝ ઇન ડિટેલ જવાનો છે, આપણે બેઝ ઇન ડિટેલ જવાનો છે. ઓકે, એટલે આ જે છે તમે તમારા માઇન્ડના અંદર સેટ કરજો. ચાલો આગળ વધીએ. Doctor and artist of a sportsman, each individuals take education in the field of his choice. બધાએ પોતપોતાના ફિલ્ડનું એજ્યુકેશન લીધું છે. હું 2 વાર ક્રિકેટમાં મેં 6 મારી એટલે શું મને આઈપીએલમાં સિલેક્ટ કરી લે એમ? ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં મૂકે કે ના ના હો ભાઈ મહેંદી રેઝા સર તો કે ભાઈ છક્કા મારે છે વયા હો, નો લે કાઢી મૂકે એમ કે ભાઈ તું ઘેર વહી જા, શું લેવા, તને આનું નોલેજ નથી. હા, પણ જે પ્લેયર 8, 10, 15, 20 વર્ષથી પ્રેક્ટિસ કરે છે એને બટ ઓબ્વિયસ એને સિલેક્ટ કરશે બિકોઝ ઓફ એને એના ફિલ્ડનું એજ્યુકેશન છે. Each individual takes education in the field of his choice. Each field of education has its own terminologies. બધાની ટર્મિનોલોજીસ કેવી છે? અલગ અલગ છે. બધાની ટર્મિનોલોજીસ કેવી છે? અલગ અલગ છે. ઓકે, it means it has its own vocabulary. Each field use its own special words. બધાના સ્પેસિફિક વર્ડ છે, સ્પેશિયલ વર્ડ છે, એ વર્ડ યુઝ કરે. હવે તમે કોમર્સમાં આવશો ને એટલે તમે એમ કહેશો બેડ ડેટ થઈ ગયો. આ બેડ ડેટનો મતલબ તમને ખબર છે, આર્ટ સાયન્સવાળાને નહીં ખબર હોય, બિકોઝ ઓફ એમણે જે છે બેડ ડેટનો મિનિંગ કોઈ દિવસ સર્ચ કરવાની ટ્રાય જ નથી કરી. ઓકે ઓકે, ડાયરેક્ટ જે છે આપણે આપણી ટર્મિનોલોજીસ ઉપર આવીએ છીએ. ફર્સ્ટ ટર્મિનોલોજીસ ઇઝ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ફર્સ્ટ ટર્મિનોલોજીસ ઇઝ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ફર્સ્ટ ટર્મિનોલોજીસ ઇઝ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. Business transaction means exchange of product or services of business between two or more person in the form of cash or credit. What is the meaning of business transaction? Cash કે ક્રેડિટના ફોર્મમાં ગુડ્સ યા સર્વિસીસ એક્સચેન્જ થાય. શું થાય? એક્સચેન્જ થાય. ઇટ્સ કોલ્ડ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. What is the meaning of business transaction? Business transaction means cash या ક્રેડિટના ફોર્મમાં goods or services exchange થાય. ફોર એક્ઝામ્પલ, ગડા ઇલેક્ટ્રોનિકમાં સમજવાની ટ્રાય કરજો. ગડા ઇલેક્ટ્રોનિકમાં પોપટલાલ આવે છે, એક સરસ મજાનો ફોન જે છે, સરસ મજાનો ફોન એ જેઠાલાલ પાસેથી લે છે. જેઠાલાલે કીધું ભાઈ 22,000નો ફોન છે, હું તને 20,000માં આપીશ, નો પ્રોફિટ નો લોસ, 2,000 ડિસ્કાઉન્ટ આપીશ, બટ તારે અમાઉન્ટ ઇમિડિયેટલી કેશ આપવી પડશે. પોપટલાલે 20,000 કેશ આપ્યા. ઇટ્સ કોલ્ડ બિઝનેસ ટ્રાન્ઝેક્શન બિકોઝ ઓફ કેશ બી છે, ગુડ્સ બી છે, સર્વિસીસ બી છે અને એક્સચેન્જ બી થાય છે. It's called business transaction. Yes, yeah, no, guys? Very good. Then, next day, ગડા ઇલેક્ટ્રોનિકમાં બબીતાજી આવે છે. બબીતાજી જે છે એ સરસ મજાનું એક વોશિંગ મશીન જે છે એ માગે છે અને કહે છે કે જેઠાજી કેટલી અમાઉન્ટ પે કરું. બટ ઓબ્વિયસ છે જેઠાલાલ કહે છે બબીતાજી 25,000નું છે, તમારા પાસેથી શું લેવા એમ કરીએ ને કહે છે ધીરે ધીરે, ના ના તમે એક કામ કરજો 20,000 આપજો, 5,000નું ડિસ્કાઉન્ટ, 5,000નું ડિસ્કાઉન્ટ. બબીતાએ કીધું કે હું આ અમાઉન્ટ આફ્ટર 4 days યા 5 days પે કરીશ, જ્યારે અય્યરનો સેલરી આવી જાય ત્યારે. આફ્ટર 4 યા 5 days. જેઠાલાલ કહે છે કે વાંધો નહીં, તમે તારે નિરાતે આપજો, મને કોઈ ઉતાવળ નથી. સી, ઇટ્સ કોલ્ડ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. કેશ ઇમિડિયેટલી પે નથી થતું, કેશ ઇમિડિયેટલી પે નથી થતું. સી, સેમ આવી ગયું બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, ગુડ્સ ઓર સર્વિસીસ શું થાય છે? એક્સચેન્જ થાય છે. બટ અમાઉન્ટ ક્યારે મળશે? ઇન ફ્યુચર. સી માય ડિયર ફ્રેન્ડ્સ, મેં તમને બિઝનેસ ટ્રાન્ઝેક્શનના બેઉના એક્ઝામ્પલ આપી દીધા છે. ઓકે, આપણે હવે ઇન ડિટેલ જોઈએ. બિઝનેસ ટ્રાન્ઝેક્શન મીન્સ એન એક્ટ ઓફ બિઝનેસ. બિઝનેસ ટ્રાન્ઝેક્શન ઇઝ ઓલવેઝ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. સી, બેઉમાં ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે, એકેમાં દાન ધર્મની વાત નથી આવી, ડોનેશનની વાત નથી. Economic transaction means a transaction which can be measured in terms of money. Cash transaction made in the form of money clearly deceives economic value. Due of credit transaction are receivable in future, but it is economic value is determined in present. Okay,
કેશ ટ્રાન્ઝેક્શનમાં ઇમિડિયેટલી કેશ મળે છે, ઇટ્સ કોલ્ડ કેશ ટ્રાન્ઝેક્શન. ક્રેડિટ ટ્રાન્ઝેક્શનમાં આ કેશ ક્યારે મળે છે? ઇન ફ્યુચર. બટ કેશ તો મળશે ને, ભલે પ્રેઝન્ટ ટાઈમમાં નથી મળી પણ ફ્યુચરમાં. બટ એ ટ્રાન્ઝેક્શનને જે છે આપણે શું કેલ્ક્યુલેટ કરશું? કેશ ટ્રાન્ઝેક્શન યાની કે ઇકોનોમી ટ્રાન્ઝેક્શન જ ટ્રીટ કરશું. ધ condition of business transaction is to have its economic value. Financial value business transaction come into existence through the medium of cash or credit conditions. Example, cash transaction of business. Goods of rupees 5,000 sold to Rajnikant for cash. રજનીકાંતને કેટલાનો ગુડ સેલ કર્યો? 5,000. મેં જે પોપટલાલનું એક્ઝામ્પલ આપ્યું, આ લોકોએ રજનીકાંતનું આપ્યું છે. 5,000નો ગુડ્સ જે છે સેલ કર્યો છે. ધીસ ઇઝ એન એક્ટ ઓફ બિઝનેસ. કેશ ઇઝ રિસીવ્ડ અગેન્સ્ટ ગુડ્સ. કેશ મળે છે અગેન્સ્ટ ગુડ્સ. રજનીકાંત કેશ આપે છે, આપણે એને ગુડ્સ આપીએ છીએ. It is economical value is rupees 5,000. This is a business transaction where Rajnikant is a separate person, goods is a product. 5,000 is an economical value which receives on the spot. Spots એટલે તરત. Okay, on the spot કે ને. Money is exchanged against goods. All the condition of business transaction are fulfilled. બધી બિઝનેસ ટ્રાન્ઝેક્શનની કન્ડિશન શું થાય છે? ફૂલફિલ થાય છે. બધી બિઝનેસ ટ્રાન્ઝેક્શનની કન્ડિશન ફૂલફિલ થાય છે. ઓકે, દેન credit transaction of business. Goods of rupees 5,000 sold to credit on Rajnikant with the condition to pay the amount within 10 days. રજનીકાંતને એવું કીધું કે ભાઈ તું 10 દિવસમાં અમાઉન્ટ પે કરી દે. રજનીકાંત એગ્રી થઈ ગયો, ઓકે સર, આઈ વિલ પે આફ્ટર 10 days. ઓકે, કે ભાઈ હું જે છે એ 10 દિવસ પછી પે કરી દઈશ. Goods sold on credit, money of which is receivable within 10 days. This is a credit business transaction where Rajnikant is a separate person. First condition satisfied, then after good is a product, second condition satisfied. 5,000 is economical value which will be received after 10 days. Money will be received in future against good. This is a guarantee. આ ગેરંટી છે કે મળશે. હવે તમારા મનમાં ઘણા બધાને એવું થાય છે નહીં આપે તો, હવે નો આપે તો એનો ઓનર નહીં જોવે, આપણું કામ અહીંયા એન્ટ્રી આપવાનું છે. ઓકે, હવે એમાં આપણે ક્યાં પડવાનું? આપે કે ન આપે, આપણે એન્ટ્રી આપી દીધી, આપણે છૂટી ગયા, સમજો છો. નો આપે તો એના ઓનરે જોવાનું છે, અહીંયા જેઠાલાલે જોવાનું છે. ઓકે, આ બેઉ જે છે એ ટ્રાન્ઝેક્શનના એક્ઝામ્પલ હતા. માય ડિયર ફ્રેન્ડ્સ, હું એકાદ મિનિટ જે છે એ બોર્ડ પરથી જતો રહું છું. ઓકે, આ ટ્રાન્ઝેક્શનનો પ્રોપર મિનિંગ સમજી લો, જેના આફ્ટર આપણે નેક્સ્ટ આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ. First terminology is business transaction. Cash business transaction, credit business transaction. What is the meaning of cash business transaction? Cash business transaction means amount immediately મળે છે on the spot. Credit business transaction means ફ્યુચરમાં અમાઉન્ટ મળે છે, બટ એની ગેરંટી છે કે અમાઉન્ટ જે છે એ ફ્યુચરમાં મળશે જ. હાફ મિનિટ રીડ કરી લો, દેન આફ્ટર આપણે આપણો નવો ટોપિક સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ટર્મિનોલોજી ઇઝ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. ઓકે, ચાલો નેક્સ્ટ કરીએ સ્ટાર્ટ. ઓકે, સેકન્ડ ઇવેન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ, શું છે સેકન્ડ ઇવેન્ટ? જુઓ તો કયા કયા પોઈન્ટ છે સેકન્ડ ઇવેન્ટમાં, આપણે ચેક કરીએ. ઓકે, સેકન્ડ ઇવેન્ટ જ છે. સેકન્ડ ટર્મિનોલોજી ઇવેન્ટ. ફર્સ્ટ બિઝનેસ ટ્રાન્ઝેક્શન, દેન સેકન્ડ ઇવેન્ટ. આઈ હોપ કે આજના લેક્ચરમાં જે છે 4 પોઈન્ટ્સ આપણે ટર્મિનોલોજીના ક્લિયર કરશું. ઓકે, સેકન્ડ event. Event is recognized as an indicated. Event means situation or result created from transaction. Transaction has its own explained features which are studied as above. હવે તમને એવું થાય કે સર કાંઈ સમજાણું નહીં, ઇવેન્ટ એટલે શું, ક્લિયર કરી દો. ટ્રાન્ઝેક્શનના એન્ડમાં જે રિઝલ્ટ ક્રિએટ થાય છે ઇટ્સ કોલ્ડ ઇવેન્ટ. ચાહે એ પ્રોફિટ હોય કે લોસ હોય,
चाहे ए प्रॉफिट होय के लॉस होय। टेक एन एग्जाम्पल, मिस्टर ए 50,000 गुड्स परचेस करो, सेम गुड्स एमने मिस्टर बी ने 60,000 में सेल करो। મને આનું રિઝલ્ટ કહેશો પ્લીઝ? આનું રિઝલ્ટ શું આવ્યું? આનું રિઝલ્ટ શું આવ્યું સર? બટ ઓબ્વિયસ છે 10,000 પ્રોફિટ, 10,000 પ્રોફિટ। મિસ્ટર એ 50,000 ગુડ્સ પરચેસ કરે છે, મિસ્ટર બી ને સેમ ગુડ્સ આફ્ટર સમ ડેઝ 45,000 में सेल करे छे। रिजल्ट 5,000 लॉस, 5,000 लॉस। रिजल्ट शू आव्युं? 5,000 लॉस। समझवानी ट्राय करो छो। रिजल्ट शू आव्युं? 5,000 लॉस। इट्स कॉल्ड इवेंट। इवेंट मीन्स ट्रांजेक्शनना एंड में जो रिजल्ट मळे छे इट्स कॉल्ड इवेंट। सी बे रिजल्ट आवे, या तो प्रॉफिट या तो लॉस। अने मैं तमने ए बी शीखवाडेलुं कि नो प्रॉफिट नो लॉस, बट आवी सिच्युएशन बहु केवी होय छे? ओછી होय छे। ओके, नो प्रॉफिट नो लॉस ની સિચ્યુએશન બહુ ઓછી હોય છે। એક્ઝામ્પલ, અઝ્યુમ ધેટ ધ ગુડ સોલ્ડ ઓફ રજની, આ લોકોને રજનીકાંતનું નામ બહુ ગમે છે। સોલ્ડ ટુ રજનીકાંત ઇઝ પરચેઝ ઓફ ₹3,000, વેજીસ ઇઝ પેડ ₹500। Transaction and event can be present as follow. Sales ₹5,000. See, એણે જે છે 5,000 માં સેલ કર્યું, રજનીકાંતે કેટલામાં સેલ કર્યું? 5,000 માં સેલ કર્યું। ઇટ ઇઝ સેલિંગ પ્રાઇસ, ઇટ ઇઝ સેલિંગ પ્રાઇસ। ઓકે, પરચેસ કેટલામાં કરેલું છે ભાઈ? પરચેસ કરેલું છે 3,000 માં, પ્લસ કોસ્ટ કેટલી છે? વેજીસની 500, ટોટલ કોસ્ટ 3,500। 3,500નો ગુડ્સ કેટલામાં સેલ કર્યો ભાઈ? 3,500નો ગુડ્સ કેટલામાં સેલ થયો? 5,000 માં। કેટલું પ્રોફિટ થયું? 1,500। પ્રોફિટ કેટલું થયું? 1,500। ઓકે, ચાલો, સેલ્સ ₹5,000 less purchase 3,000 plus wages 500, it means 3,500 less profit is ₹1,500. In brief, transaction disclose an act done by the business while event represent situation or result credit from transaction. See, કોને ક્રેડિટેડ છે? ટ્રાન્ઝેક્શનને। શું સિચ્યુએશન રજનીકાંતમાં આવી છે? પ્રોફિટ છે, 1,500નો પ્રોફિટ છે। મેં તમને બેઉ સિચ્યુએશન ઇવેન્ટમાં ક્લિયર કરી, મેં બેઉ સિચ્યુએશન ક્લિયર કરી, પ્રોફિટ ઓર લોસ, પ્રોફિટ ઓર લોસ। માય ડિયર ફ્રેન્ડ, સેકન્ડ ટર્મિનોલોજી ઇઝ ઇવેન્ટ, ઇઝ ઇવેન્ટ। ઇવેન્ટ મીન્સ ટ્રાન્ઝેક્શનના એન્ડમાં જે રિઝલ્ટ મળે છે ઇટ્સ કોલ્ડ ઇવેન્ટ। પ્રોફિટ બી હોઈ શકે, લોસ બી હોઈ શકે। ફર્સ્ટ ટર્મિનોલોજી ઇઝ બિઝનેસ ટ્રાન્ઝેક્શન, business transaction, cash business transaction, credit business transaction. Second is event. Okay, event means result. માય ડિયર ફ્રેન્ડ્સ, હવેની જે બે ટર્મિનોલોજીસ છે એ વાઇસા વર્સા છે। બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજીસ છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજીસ છે। ઇઝીલી જે છે એ ક્લિયર થઈ જશે। બટ આ ટર્મિનોલોજીસ જ્યાં સુધી તમે કોમર્સ ફિલ્ડના અંદર સ્ટડી કરશો, યા તમે કોમર્સ ફિલ્ડના અંદર કનેક્ટેડ રહેશો, ત્યાં સુધી જે છે તમારે લોકોને યુઝફુલ થશે, ત્યાં સુધી જે છે તમારા લોકોને યુઝફુલ થશે। બટ પહેલાં આ જે છે બે ટર્મિનોલોજીસ ક્લિયર કરી લો, દેન આફ્ટર આપણે જે છે એ ટર્મિનોલોજી સ્ટાર્ટ કરીએ। ઓકે, business transaction and event. Then third terminology is capital. Third terminology is capital. Page number 11. ફર્સ્ટ જે છે હું મારી લેંગ્વેજમાં તમને કેપિટલ સમજાવું, દેન આફ્ટર આપણે ટેક્સ્ચ્યુઅલ રીડ કરીએ।
ઓકે, ફર્સ્ટ કેપિટલ અને ડ્રોઈંગ બેઉનો મિનિંગ જે છે એ ક્લિયર કરી દો, ધેન આફ્ટર ટેક્સ્ચ્યુઅલ રીડ કરીએ. ઓકે, સિમ્પલ છે, હું જે કરાવું છું એ ઇઝીલી તમને જે છે યાદ રહી જશે. ઓકે, ચાલો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કેપિટલ? Then drawing. My dear friend, capital means business no owner. બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કેશ, गुड्स या असेट्स, कैश, गुड्स या असेट्स प्रोवाइड करें, इट्स कॉल कैपिटल. इट्स कॉल कैपिटल. તમે કોઈ બી બિઝનેસ થઈ લો, કોઈ મને એમ કે સર બિઝનેસ ઝીરો ઇન્વેસ્ટમેન્ટે થાય તો આપણે બિઝનેસ કરવાનો છે. કોઈ બી બિઝનેસ ઝીરો ઇન્વેસ્ટમેન્ટે ના થાય, એના અંદર ઇન્વેસ્ટમેન્ટની નીડ છે. ઓકે, હવે એ બિઝનેસના અંદર ઇન્વેસ્ટમેન્ટ કોણ કરે? માય ડિયર ફ્રેન્ડ્સ, એ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ ઓનર કરે. કોણ કરે? ઓનર કરે. એ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ ઓનર કરે. ઓનર બિઝનેસ સ્ટાર્ટ કરવાના પર્પઝથી બિઝનેસને કેશ, ગુડ્સ કે અસેટ્સ પ્રોવાઈડ કરે છે, આપે છે. ઇટ્સ કોલ કેપિટલ. For example, R&K માંજાવાલા. હવે તમે બધા જે છે કાઇટ ફેસ્ટિવલ, મકર સંક્રાંતિ, ઉત્તરાયણ સારી રીતે સેલિબ્રેટ કરતા હશો, આઈ હોપ. એ સિઝનના અંદર બિઝનેસ કરવા માટે તમારે જે છે ઇન્વેસ્ટમેન્ટ તો કરવું પડે. હવે R&K બેઉ પાર્ટનર છે, બેઉ પાર્ટનર પોતા પાસેની અસેટ્સ લાવે છે, ધેન કેશ આપે છે, ધેન આફ્ટર બિઝનેસ શું કરે છે? સ્ટાર્ટ કરે છે. સી, ઓનર R&K બિઝનેસને શું પ્રોવાઈડ કરે છે? કેશ આપે છે, ગુડ્સ આપે છે, અસેટ્સ આપે છે. ઓકે, કમ્પલસરી નથી કે 3 વેમાં જે છે એ પ્રોવાઈડ કરે. કોઈ બી એક વે હોઈ શકે, કેશ બી આપે છે, અસેટ્સ બી આપે છે, ગુડ્સ નથી આપતા, ગુડ્સ ક્યાંયથી પરચેસ કરે છે. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે બિઝનેસના ઓનરે બિઝનેસને કેશ, કેપિટલ, કેશ, અસેટ્સ એન્ડ ગુડ્સ પ્રોવાઈડ કરવો પડે. ઇટ્સ કોલ કેપિટલ. આઈ હોપ કે કેપિટલની ડેફિનેશન ક્લિયર થઈ ગઈ હશે. લાઈક ટેક એન એક્ઝામ્પલ. આપણે હજુ એક એક્ઝામ્પલ જોઈએ. સી, વિદ્યાર્થી સ્કૂલની વાત કરીએ, VDVS. આપ લોકો અહીંયા સ્ટડી માટે આવો છો, તમને એમ થાય કે સર આટલી બધી ફીસ જે છે અમે પે કરીને આવીએ છીએ, તમારું શું ઇન્વેસ્ટમેન્ટ? તમે તો ફેકલ્ટીઝ મૂકી દો છો, દેન આફ્ટર અમને સ્ટડી કરાવે છે, તમને પૈસા મળે છે. માય ડિયર ફ્રેન્ડ્સ, આ કેમ્પસ જે છે 50 કરોડ પ્લસનું છે. આ કેમ્પસ 50 કરોડ પ્લસનું છે. આમના જે ટ્રસ્ટી છે એમણે, જો પર્ટિક્યુલરલી બિઝનેસ ના કહેવાય, બટ એક્ઝામ્પલ માટે કહું છું, આ બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એશિયાનું, કેશના ફોર્મમાં હોય, ગુડ્સના ફોર્મમાં હોય કે અસેટ્સના ફોર્મમાં હોય, ક્રિએટ કર્યું, દેન આફ્ટર સ્ટાર્ટ થયો ને, ઓનરે બિઝનેસને કેશ, ગુડ્સ એન્ડ અસેટ્સ પ્રોવાઈડ કર્યું, દેન આફ્ટર બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને એશિયાનું, ઇટ્સ કોલ કેપિટલ. જેઠાલાલ ચંપકલાલ ગડા ઇલેક્ટ્રોનિકના અંદર જે છે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે અસેટ્સ લાવે, કેશ લાવે, ગુડ્સ લાવે. ઓકે, આમનામ જે છે એસીને એવા કંઈ ડેમોન્સ્ટ્રેશન માટે ના મુકાય ને, પહેલાં તમારે પરચેસ કરવા પડે. પરચેસ કરવા માટે ખણખણિયા જોઈએ, દેન આફ્ટર આપણે પરચેસ કરી શકીએ. બિઝનેસનો ઓનર બિઝનેસમાં કેશ, અસેટ્સ કે ગુડ લાવે છે, ઇન્ટ્રોડ્યુસ કરે છે. ઇટ્સ કોલ કેપિટલ. સેમ વે ડ્રોઈંગ સમજવાની ટ્રાય કરો. બિઝનેસના ઓનરે બિઝનેસને બધું એઝ અ કેપિટલ આપી દીધું,
ધેન આફ્ટર આપણે જેઠાલાલનું એક્ઝામ્પલ લઈએ. દયા ભાભી જે છે મહિનાની સ્ટાર્ટિંગ થાય, બિગિનિંગ ઓફ ધી મંથ, અને તરત એમ કે ટપુ કે પાપા, એટલે જેઠાલાલ એમ કે બોલ દયા થોડે પૈસે चाहिए. જેઠાલાલ જોવે તો પૈસા નથી, શું કરે? જેઠાલાલ શોપ પર આવે છે, ઓનર શોપ પર આવે છે, બિઝનેસમાં આવે છે, બિઝનેસને કહે છે કે ભાઈ મને મારા પર્સનલ યુઝ માટે શું જોઈએ છે? કેશ જોઈએ છે, યા તો ગુડ્સ જોઈએ છે, યા કોઈ અસેટ્સ મને લઈ જવી છે. સી, જે રીતે લાવે છે ઇટ્સ કોલ્ડ કેપિટલ. લઈ જાય છે ને સેમ વેમાં ઇટ્સ કોલ્ડ ડ્રોઈંગ. તમારા ડેડી જે છે ને એ ઘણી બધી વાર જે છે આપણે એવો વર્ડ ઘરમાં સાંભળ્યો હશે કે વિથડ્રો કરવાના છે, બિઝનેસમાંથી લેવાના છે. આપણને છે સર આપણો બિઝનેસ છે, આપણે કોને પૂછવાનું? માય ડિયર ફ્રેન્ડ્સ, બિઝનેસ જોઈન્ટમાં હોય, પોતાનો હોય કે કંપની હોય, ક્યાંય જોબ કરતા હોય, તમારે કમ્પલસરી અકાઉન્ટિંગના અંદર બિઝનેસ અને ઓનરને બેઉને સેપરેટ રાખીને ચાલવું પડે. શું રાખીને ચાલવું પડે? સેપરેટ રાખીને ચાલવું પડે. તમે બિઝનેસ અને ઓનરને એક કહી ના શકો, એને તમારે સેપરેટ કરવું પડે. તમે જોજો તમારા ડેડી ઘણી બધી વાર બિઝનેસમાંથી કે પોતાની ઓફિસેથી જે છે અમાઉન્ટ લાવતા હશે ને તો એ મેન્શન કરશે એક બુકમાં, બિકોઝ ઓફ જ્યારે એ એટ ધ એન્ડ ઓફ યર યા તો જે છે એ એટ ધ એન્ડ ઓફ મંથ જ્યારે બી એનું કેલ્ક્યુલેશન કરતા હશે, મોસ્ટલી જે છે એઝ પર હિન્દુ રિલિજન્સ જે છે એ દિવાળીના દિવસે કે આગલા દિવસે જે છે એ કેલ્ક્યુલેશન બધું થતું હોય છે, ધનતેરસના દિવસે ઘણા બધા કરતા હોય છે. ઓકે, જ્યારે બી જે છે એ કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે જે છે એ બુક કાઢે છે, તેના આફ્ટર જોવે છે કે ઓકે ચલો 5 લાખનો પ્રોફિટ છે, આ 5 લાખના પ્રોફિટમાંથી ઓલરેડી આપણે 2 લાખ તો વિથડ્રો કરી લીધા છે, તો હવે આપણે ફર્મ પાસેથી પ્રોફિટ કેટલાનો વિથડ્રો કરવાનો છે? 3 લાખનો વિથડ્રો કરવાનો છે. સમજો છો મારી વાત? ને ના સમજાય એની ટાઈમ મને કોલ કરીને પૂછી શકો છો. ઓકે, મેં મારી લેંગ્વેજમાં તમને કેપિટલ અને ડ્રોઈંગ એક્સપ્લેન કર્યું છે, ટેક્સ્ટ બુક ઉપર જઉં છું, બટ પહેલાં જે છે હું ફરીવાર તમને લોકોને મારી લેંગ્વેજમાં જે છે કેપિટલ અને ડ્રોઈંગ એક્સપ્લેન કરી દો. તેના આફ્ટર આપણે ટેક્સ્ટ બુક ઉપર જઈએ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કેપિટલ? કેપિટલ મીન્સ બિઝનેસનો ઓનર બિઝનેસને શું પ્રોવાઈડ કરે છે? બિઝનેસનો ઓનર બિઝનેસને બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કેશ, ગુડ્સ યા અસેટ્સ પ્રોવાઈડ કરે, ઇટ્સ કોલ્ડ કેપિટલ. સેમ વે જ્યારે અમાઉન્ટની મનીની નીડ હોય છે ત્યારે બિઝનેસનો ઓનર બિઝનેસ પાસેથી કેશ, ગુડ્સ એન્ડ અસેટ્સ જે છે શું કરે છે? વિથડ્રો કરે છે. ઇટ્સ કોલ્ડ ડ્રોઈંગ. ઓકે, આ બેઉના મતલબ જે છે આપણને ક્લિયર થવા જોઈએ. ઓકે, હવે આપણે ટેક્સ્ચ્યુઅલ જશું. ચલો હવે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરીએ. ઓકે, તમને એવું થતું હશે કે સર તમે કેમ સ્ક્રીનમાંથી જતા રહો છો? માય ડિયર ફ્રેન્ડ્સ, તમને જે છે ઇઝી વેમાં ક્લિયર થાય એટલે હું બોલું તમે જોઈ શકો એટલે જે છે હું સ્ક્રીનમાંથી જતો રહું છું. ઓકે, પેજ નંબર 11. An investment made by the owner to commence the business is known as capital. બિઝનેસનો ઓનર બિઝનેસને ઇન્વેસ્ટમેન્ટ આપે, ઇટ્સ કોલ્ડ કેપિટલ. Investment in a business is done in cash form or in the form of any assets. All those items are included in capital which is provided by owners and their value is measurable in terms of money. એવી બધી વસ્તુ કે જે મનીના ટર્મમાં હોય એ આપો, ઇટ્સ કોલ્ડ કેપિટલ. ટેક એન એક્ઝામ્પલ. To commons business owner has brought rupees 10,000 in cash, furniture of rupees 6,000, goods of rupees 8,000. See, here the capital of owner will be 24,000 rupees. See, 10,000 cash, furniture of rupees 6,000, furniture is our asset, 6,000 assets, then goods of rupees 8,000 goods. ઓકે, 3 વસ્તુ આવી ગઈ એક્ઝામ્પલમાં. કેશ બી આપે છે, અસેટ્સ બી આપે છે, ગુડ્સ બી આપે છે. ઓકે, ટોટલ કેપિટલ ઇઝ 24,000. Items provided by the owner, each of them has monetary value and will be used for a business. Owner gives money to commons business as well as to expand the business. Capital is identified on the basis of nature of business, which is a follow. ઓકે, સી, અલગ અલગ નેચરના અંદર જે છે શું આપે છે? કેપિટલ પ્રોવાઈડ કરે છે. અલગ અલગ નેચરમાં કેપિટલ પ્રોવાઈડ કરે છે. ફર્સ્ટ, ફોર સોલ પ્રોપ્રાઇટરશીપ. ઓકે, ફર્સ્ટ આપણે જે છે એના મિનિંગ સમજીએ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સોલ પ્રોપ્રાઇટરશીપ? then partnership, then company.
માય ડિયર ફ્રેન્ડ, સોલ પ્રોપ્રાઇટરશિપ મીન્સ સિંગલ ઓનર. સિંગલ ઓનરે જે બિઝનેસ થાય છે ને, ઇટ્સ કોલ સોલ પ્રોપ્રાઇટરશિપ. સિંગલ ઓનરે જે બિઝનેસ થાય છે, ઇટ્સ કોલ સોલ પ્રોપ્રાઇટરશિપ. Then after પાર્ટનરશિપ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પાર્ટનરશિપ? પાર્ટનરશિપ મીન્સ બેવ પાર્ટનર જે છે એ કમ્બાઈન કરી અને જે બિઝનેસ કરે છે, 2 or more than person. ઓકે, 2 હોય, 3 હોય, 5 હોય, જેવા કમ્ફર્ટેબલ આવે છે એ રીતે જે છે બિઝનેસ કરે છે, ઇટ્સ કોલ પાર્ટનરશિપ. તો બધાએ જે છે થોડા અમાઉન્ટ જે છે એ શું કરવું પડે? લાવવું પડે છે. દેન આફ્ટર ફોર અ કંપની શેર કેપિટલ વર્ડ ઇઝ યુઝ. સી, કંપનીના અંદર જે છે એ કંપનીના ડાયરેક્ટર્સ હોય છે. આપણે ઇન ડિટેલ જવાનું છે, બટ આ તો ખાલી તમને આઈડિયા આપું છું. સોલ પ્રોપ્રાઇટરશિપ, સિંગલ ઓનર, દેન પાર્ટનરશિપ મીન્સ 2 or more person, દેન આફ્ટર કંપની. ઓકે, કંપનીના અંદર ઇન્વેસ્ટર હોય છે. દેન લાસ્ટ પોઈન્ટ ડ્રોઈંગ. ફોર ક્રિએશન ઓફ કેપિટલ, ઓનર ઓફ બિઝનેસ પ્રોવાઇડેડ ઇટ્સ પર્સનલ પ્રોપર્ટી ટુ ધ બિઝનેસ. સી, હું બિઝનેસનો ઓનર છું ને, તો હું શું કરીશ? મારી બધી પ્રોપર્ટી જે છે એ પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, to the business. Personal assets given by owner become assets of business. See, મારી personal assets બી જે છે હું આપી દઈશ. When owner of business withdrawn asset from a business means cash or goods for personal use, this is known as a drawing. See, હું મારા પર્સનલ પર્પઝ માટે વિથડ્રો કરું, ઇટ્સ કોલ્ડ ડ્રોઈંગ. ઇટ્સ કોલ્ડ ડ્રોઈંગ, જે મેં તમને એક્સપ્લેન કરી દીધું છે. ડ્રોઈંગ ઇન્ડિકેટ કેપિટલ રિડક્શન. સી, બટ ઓબ્વિયસ છે, તમે બિઝનેસને કેટલા 50 કરોડ આપ્યા, હવે એમાંથી તમે જે છે 5 કરોડ લઈ જાઓ, તો તમારું કેપિટલ શું થયું? રિડ્યુસ થયું ને. કારણ કે બિઝનેસ તમને શેમાંથી પૈસા આપશે? બટ ઓબ્વિયસ છે કે તમે એના પાસે જે અમાઉન્ટ છે એમાંથી, ઓકે, હવે તમે કેપિટલ આપ્યું હતું 50 કરોડનું, તમે એમાંથી 5 કરોડ લઈ જાઓ છો, તો હવે બિઝનેસ પાસે કેટલા રહેશે? 45 કરોડ. ઇટ મીન્સ ફરી વાર રીડ કરું છું. Drawing indicates capital reduction. Instead, deducting it directly from capital is known as separately as a drawing. Okay, કેપિટલમાંથી જે ડિડક્ટ થઈ જાય છે, આપણે ડાયરેક્ટ નથી કરવાનું, એને સેપરેટ એઝ અ ડ્રોઈંગ જે છે મેન્શન કરવાનું છે. ઓનર એન્ડ બિઝનેસ. When owner of business provided goods assets becomes a capital creation. When owners of business withdrawn assets goods for personal use becomes a drawing. It's called drawing. My dear friends, drawing અને capital મેં તમને ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજમાં બી એક્સપ્લેન કરી દીધા. ડ્રોઈંગ અને કેપિટલ ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજમાં બી જે છે આપણે એક્સપ્લેન થઈ ગયા છે. ઓકે, ચલો, કયા પોઈન્ટ્સ આપણે આજે ડિસ્કશન કર્યું એ પોઈન્ટ્સ જે છે આપણે ફરીવાર ડિસ્કશન કરીએ. ઓકે, લેક્ચરના સ્ટાર્ટિંગમાં પ્રીવિયસ લેક્ચરનું થોડું રિવિઝન કર્યું. દેન આફ્ટર business transaction, then event, then capital, and last topic drawing. Main topic is accounting terminologies. Around 40 terminologies છે, 40. ઓકે, 40 ટર્મિનોલોજીસ છે વધારે, પણ આપણે 40 કરવાની છે. આજે આપણે 4 ફિનિશ કરી. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં બી ટર્મિનોલોજીસ હવે થોડી સ્પીડ ફરીવાર પાછા જે છે આપણે ઇન્ક્રીઝ કરશું, વધારશું, જેનાથી જે છે તમને લોકોને થોડો પોર્શન સ્પીડમાં ચાલે. ઓકે, ચલો, ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટ. ફર્સ્ટ, બિઝનેસ ટ્રાન્ઝેક્શન, કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. Then after second, event means result. Then after third, capital. Owner provide આપે છે શું? cash, assets and goods. Last one, drawing. સી, ઓનર પર્સનલ પર્પઝ માટે જે છે વિથડ્રો કરે છે. સેમ વે, કેશ, ગુડ્સ એન્ડ અસેટ્સ. ઇટ્સ કોલ્ડ ડ્રોઈંગ. માય ડિયર ફ્રેન્ડ્સ, આ 4 ટોપિકનું આપણે જે છે ડિસ્કશન કર્યું. ઓકે, આજનું જે તમારા લોકોનું જે હોમવર્ક છે, કયું હોમવર્ક? જે આ નેક્સ્ટ લેક્ચર યાની કે નેક્સ્ટ સેશનમાં 1 આવરમાં જે છે 12:30 to 1:30 લેક્ચર ફિનિશ થાય પછી આપણે SLM કરીને જે શેડ્યુલ રાખ્યું છે એના અંદર શું કરવાનું છે?
ઇન ડિટેલ મિનિંગ ઓફ અકાઉન્ટિંગ, ટર્મિનોલોજીસમાં ફર્સ્ટ બિઝનેસ ટ્રાન્ઝેક્શન, ઇન ડિટેલ કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, ધેન આફ્ટર ઇવેન્ટ ઇન ડિટેલ બોલું છું, ઇવેન્ટ with example, then capital with example, and also drawing with example. Stay home, stay safe. ફરી પાછા જે છે લેક્ચરમાં મળશું, ત્યાં સુધી રજા, નમસ્કાર. થેન્ક યુ વેરી મચ.